તો કચ્છ સ્પેશિયલ ભરતી 2025 પૂર્વે અગાઉથી જ ફરજ બજાવતા શિક્ષકોને કચ્છ જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ યોજવામાં આવે તે જરૂરી છે। કચ્છ જિલ્લામાં મોટી ભરતી થવાની છે, ત્યારે કચ્છ સ્પેશિયલ ભરતી 2025માં નિમણૂક પામનાર શિક્ષકો મુખ્ય મથકો નજીક ગણાતી જગ્યાઓ પર નિમણૂક પામશે। તો વિદ્યા સહાયક ભરતી 2022માં કચ્છમાં નિમણૂક થયેલ અને અન્ય બદલી ઇચ્છુક શિક્ષકો કે જેઓ સતત 3 વર્ષ પરિવારથી દૂર રહી પડકારજનક પરિસ્થિતિઓમાં પ્રામાણિકપણે ફરજ બજાવનાર વિદ્યા સહાયકો શિક્ષકોને સ્પષ્ટ રીતે અન્યાય થાય એમ છે અને તેઓ માટે ભવિષ્યમાં બદલીથી ઘર નજીક આવવાનું સ્વપ્ન જેવું બની જશે। આ અંગે નિર્ણય લેવા માંગ કરાઈ છે। એટલા વહેલી તકે અમને એક તક આપવામાં આવે। સરસ સ્થળો જે અમે છેલ્લા ઘણા સમયથી અંતરિયાળ ગામડાઓની અંદર કામ કરી રહ્યા છીએ, તો કેવી તક આપવામાં આવે કે બાજુમાં આવી શકીએ, નજીકની અંદર આવી શકીએ। કારણ કે જો સ્થાનિક જે ભરતી છે એના અંદર 4100 શિક્ષકો આવશે, તો જે નજીકના ગામડાઓ છે જે એક અમને પ્રાયોરિટી મળવી જોઈએ, એ નજીકના ગામડાઓ છે એ પેક થતા જશે। તો અમારી સતત જે બાજુમાં આવવાની એક અપેક્ષા છે એ અપેક્ષા ધીમે ધીમે ક્ષીણ થતી જશે। જિલ્લાની અંદર જે સ્પેશિયલ ભરતી થવાની છે એને સમગ્ર શિક્ષક સમાજ અને અમે શિક્ષકો પણ એને આવકારીએ છીએ, પરંતુ આ ભરતી સ્પેશિયલ કચ્છ જિલ્લાની જ છે, જેમાં કચ્છમાં અંદાજે 4305 જગ્યા ખાલી છે। એની સામે સરકાર 4100ની ભરતી કરી રહી છે। એ ખરેખર ખૂબ સારી વાત છે, પરંતુ અમારી માગણી એવી છે કે આ ભરતી થાય એના પહેલા જે બોર્ડર ઉપર અંતરિયાળ વિસ્તારમાં અમે જે નોકરી કરી રહ્યા છે એ શિક્ષક મિત્રોને એક વખતે આંતરિક બદલી થઈ જાય, કે જેથી બાકી નવા નિમણૂક પામનાર શિક્ષકો જો પહેલા નિમણૂક પામશે તો અમારે બોર્ડર ઉપર જ હજુ નોકરી કરવાની થશે। એટલા માટે અમારી મુખ્ય માગણી એ છે કે કચ્છની એક આંતરિક બદલી થઈ જાય। સરકાર સામે અમે માગણી તો મૂકી જ છે કે અમારે કચ્છની જે સ્પેશિયલ ભરતી કરે એ પહેલા અમારી આંતરિક બદલી કરે, કે એમાંથી અમને કોઈ ફેર અમને ભલે પછી કચ્છની ભરતી થઈ જાય પછી કદાચ અમને છૂટા કરશે, કારણ કે એમાં મહેકમ તો બનતું જ નથી, એટલે અમે છૂટા તો થતા જ નથી। પરંતુ જો એવું કરે તો અમને અમારું સ્થળ મળી શકે, જે અમે ઘણા બધા સમયથી છેક કહી શકાય અંતરિયાળ વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે, તો અમને થોડુંક નજીક આવવાનો ચાન્સ મળે। નવી કચ્છની સ્પેશિયલ ભરતી થઈ રહી છે એના પૂર્વે જો બદલી કેમ્પ, દર વખતે એવું જ હોય છે કે ભરતી થાય એના પહેલા બદલી કેમ્પ થાય, તો આ જે શિક્ષક મિત્રો અહીં આવેલા છે એમની એવી અમારા સમક્ષ માંગણી છે કે નવી ભરતી થાય એના પહેલા જો જિલ્લાની અંદર જે આંતરિક બદલીઓ થતી હોય છે એ આંતરિક બદલી ભરતી પહેલા થઈ જાય, તો એમને જે દૂરવર્તી વિસ્તારોમાં 3 વર્ષ સેવા બજાવેલી છે, તો તાલુકાની અંદર સારી જગ્યાએ અથવા નજીકના કોઈક તાલુકામાં એમને સેવા કરવાનો અને કુટુંબની સાથે રહેવાનો મળી રહે, એના માટે એમની આજે માંગણી